નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય વિશે જોયું હતું. આજે આપણે જે પૂર્વ પ્રત્યય છે એના વધારે કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. આમ તો પરંપરાગત વ્યાકરણ જે છે એમાં સંસ્કૃત તત્સમ શબ્દો છે એને ઉપસર્ગ અથવા તો પૂર્વક એવા પૂર્વ પ્રત્યયોને એવું કહેવામાં આવે છે, ઉપસર્ગ અથવા તો પૂર્વક. અને જે પર પ્રત્યયો છે જો એ ધાતુને લાગતા હોય છે તો એને કૃત પ્રત્યય, અને જો સંજ્ઞાને લાગતા હોય છે તો એને ત્વદ્વિત પ્રત્યય એવું કહેવામાં આવે છે. પણ આપણે વધારે સરળતાથી શીખી શકીએ એટલે બે જ પ્રકાર પાડીએ છીએ, એક તો પૂર્વ પ્રત્યય અને બીજો છે પર પ્રત્યય. અહીંયા આપણે આજે માત્ર પૂર્વ પ્રત્યયના ઉદાહરણો આજે જોઈશું. અહીંયા આપણે સામાન્ય જે શબ્દ હોય છે એની આગળ જો લાગતો હોય છે તો એ પૂર્વ પ્રત્યય કહેવાય છે. આપણે વ્યાખ્યા જોઈ હતી કે શબ્દની આગળ જે લાગે છે એને આપણે પૂર્વ પ્રત્યય કહીએ છીએ. આ પ્રત્યયો જે છે એ શબ્દો નથી પણ અર્થયુક્ત ઘટકો છે. આપણે સમાજ શબ્દ હોય છે તો એ એક શબ્દ છે. સમાજ શબ્દમાં આવી રીતે સમાજ શબ્દ લખેલો હોય છે ત્યારે આપણે સને પૂર્વ પ્રત્યય કહી શકતા નથી, કારણ કે એ શબ્દને તોડ્યો કહેવાય. શબ્દને આપણે તોડવાનો નથી, પરંતુ શબ્દ જે છે એમાં જો પ્રત્યય ઉમેરાય, આગળ જો ઉમેરાય છે તો એ પૂર્વ પ્રત્યય કહેવાય છે. અહીંયા શું આપણે પ્રત્યય ઉમેરીએ છીએ તો શું એ પૂર્વ પ્રત્યય છે, કારણ કે શું એ પૂર્વ પ્રત્યય અર્થયુક્ત ઘટક છે. શું એ સારાના અર્થમાં છે. પરંતુ જો સમાજ શબ્દની પાછળ આપણે જો પ્રત્યય ઉમેરીએ છીએ, સામાજિક એવો શબ્દ બનાવીએ છીએ તો પાછળ ઈક પ્રત્યય ઉમેરાય છે. તો અહીંયા જે પ્રત્યય ઉમેરાય છે એ આપણે એને પ્રત્યય કહીએ છીએ, એને શબ્દ કહી શકતા નથી. શબ્દ તો સમાજ છે, પરંતુ એમાં જે આગળ લાગે છે એને પૂર્વ પ્રત્યય કહેવાય છે, અને જો પાછળ ઉમેરાય છે તો એને પર પ્રત્યય કહેવાય છે. એટલા માટે અહીંયા જે આપેલા છે બધા પૂર્વ પ્રત્યયો છે. આપણે જોયા હતા, આ બધા જ પૂર્વ પ્રત્યયો આપણે યાદ રાખીશું તો આપણે કોઈ પણ શબ્દ હશે એની આગળ લાગેલો હશે એ પૂર્વ પ્રત્યય આપણે ઓળખી શકશું. અહીંયા તો પેલો પૂર્વ પ્રત્યય છે કુપુત્ર. પેલો શબ્દ છે, ઉદાહરણ જોયું આપણે કુપુત્ર. અહીંયા પુત્ર શબ્દ છે એની આગળ કુ પૂર્વ પ્રત્યય લાગે છે. એટલે જે શબ્દ હોય છે આપણે જોયું હતું ધ્વનિ શ્રેણી ભણ્યા ત્યારે કે અક્ષરો જે છે એ જોડાય છે ત્યારે એક શબ્દ બને છે, અને શબ્દ હોય છે એ અર્થયુક્ત હોય છે. એમાંથી કોઈ ને કોઈ અર્થ પ્રગટ થતો હોય છે. માત્ર એક જ અક્ષર હોય પણ એમાંથી જો અર્થ નીકળતો હોય તો એને શબ્દ કહેવાય. ઘી શબ્દ છે, આપણે એક નામ છે, દ્રવ્યનું નામ છે ઘી, તો આ જે છે એ શબ્દ કહેવાય, કારણ એક જ અક્ષરનો છે પરંતુ એને શબ્દ કહેવાય છે. સ્ત્રી છે તો આ પણ શબ્દ કહેવાય છે, કારણ કે એ આપણે અર્થ નીકળે છે. કોઈ વસ્તુનું નામ હોય છે તો આપણે એને શબ્દ કહી શકીએ. પરંતુ આ જે પ્રત્યયો છે એ શબ્દો નથી પરંતુ અર્થયુક્ત ઘટકો છે, અને શબ્દની સાથે જોડાઈને એ શબ્દમાં ફેરફાર કરે છે, એમાં કંઈક સુધારો વધારો કરે છે. એટલે જ તો આપણે એને પ્રત્યય કહીએ છીએ. જો આગળ લાગીને સુધારો વધારો કરતા હોય કે ફેરફાર કરતા હોય તો એને પૂર્વ પ્રત્યય કહેવાય, અને જો શબ્દની પાછળ લાગીને ફેરફાર કરતા હોય તો એને પર પ્રત્યય કહેવાય. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે શબ્દને તોડવાનો નથી, પરંતુ શબ્દમાં ઉમેરો કરે છે જે એને પ્રત્યય કહેવાય છે. એ બધા જ પ્રત્યયો અહીંયા લખેલા છે. જો આપણે પ્રત્યય યાદ રાખીશું આ બધા પ્રત્યય તો આપણે શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે એ સરળતાથી ઓળખી શકશું. કારણ કે આપણે બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં આ પ્રત્યય પૂછાતો હોય છે. વ્યાકરણ એકમમાં આપણે જોઈએ છીએ પ્રત્યય એ 1 માર્ક્સમાં પ્રત્યય પૂછાતો હોય છે. એટલે જો આ બધા પ્રત્યય યાદ રાખીએ તો સરળતાથી આપણે શબ્દમાં આ પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે, કયો પ્રત્યય છે
એ પણ આપણે ઓળખી બતાવી શકીએ છીએ. અહીંયા કુ એ પૂર્વ પ્રત્યય છે, તો એનું ઉદાહરણ જોયું કુપુત્ર. પછી આપણે જોઈએ છીએ સંસ્કાર શબ્દ છે. સંસ્કાર શબ્દ છે એની આગળ જો આપણે આ કુ પ્રત્યય લગાડી દઈએ છીએ તો કુસંસ્કાર. આ પ્રત્યય પણ કંઈક અર્થ સૂચવે છે, એમાં પણ અર્થ સમાયેલો છે અને એ અર્થયુક્ત ઘટક છે. કુ જે છે એ ખરાબના અર્થમાં છે. કોઈ પણ શબ્દની આગળ તમે કુ પ્રત્યય લગાડો, પૂર્વ પ્રત્યય, એટલે એ ખરાબના અર્થમાં વપરાય છે. ત્યારબાદ છે કુછંદ. તો અહીંયા કુ પૂર્વ પ્રત્યય એ પણ ખરાબના અર્થમાં છે. કુસંપ. સંપ શબ્દ છે એની આગળ કુ પૂર્વ પ્રત્યય લાગે છે અને એ ખરાબના અર્થમાં અથવા તો વિરોધાર્થી શબ્દ બનાવવાના અર્થમાં પણ વપરાય છે. સંપ શબ્દ હોય તો આપણે એનો વિરોધી શબ્દ બનાવવો હોય, વિરુદ્ધાર્થી શબ્દ બનાવવો હોય તો આપણે કુસંપ એવો શબ્દ બનાવીએ છીએ. સંસ્કાર શબ્દ હોય છે, એનો વિરોધાર્થી શબ્દ બનાવવો હોય તો વિરોધી શબ્દ અથવા વિરુદ્ધાર્થી શબ્દ બનાવવો હોય તો કુસંસ્કાર. પુત્ર તો કુપુત્ર. એ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દ પણ બનાવી શકીએ છીએ. તો એના અર્થમાં પણ આ જે પ્રત્યય છે એ ઉપયોગમાં લેવાતો હોય છે. કુદ્રષ્ટિ. કુપાત્ર. તો અહીંયા આપણે પેલા પૂર્વ પ્રત્યય કુ છે એના ઉદાહરણ આપણે જોયા. ત્યારબાદ છે પૂર્વ પ્રત્યય ઉપ. ઉપ જે પૂર્વ પ્રત્યય છે એ જે ગૌણના અર્થમાં વપરાતો હોય છે. આપણે મંત્રી શબ્દ છે તો એ મંત્રી છે મુખ્યના અર્થમાં. પછી આપણે એમ કહીએ કે ઉપમંત્રી, તો એ બીજો ક્રમ આવે એને આપણે ઉપ લગાડતા હોઈએ છીએ. નામ શબ્દ છે તો આપણું મુખ્ય નામ હોય, જે આપણા બધા પ્રમાણપત્રોમાં આવતું હોય એને આપણે નામ કહીએ. પરંતુ જે ઉપનામ એટલે કે જે ગુલામનું નામ હોય એને ઉપનામ કહેતા હોય, એટલે બીજા ક્રમનું નામ છે એમ. આવી રીતે જ્યારે આ પૂર્વ પ્રત્યય ઉપ આવતો હોય છે ત્યારે એ ગૌણના અર્થમાં સૂચવાતો હોય છે. અહીંયા કથા શબ્દ છે એની આગળ આપણે ઉપ એ પૂર્વ પ્રત્યય લગાડીએ છીએ તો ઉપ એ પૂર્વ પ્રત્યય છે. ત્યારબાદ ગ્રહ શબ્દ છે એની આગળ ઉપ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. નામ શબ્દ છે ઉપનામ. આપણે ગુજરાતીમાં જે કવિ લેખકો છે એના ઉપનામ હોય છે, એને આપણે બીજું નામ તખલ્લુસ પણ કહેતા હોઈએ છીએ. એક મુખ્ય નામ હોય અને પછી એનું બીજું ગુલામનું નામ હોય તો એને ઉપનામ એવું આપણે બોલતા હોઈએ છીએ. તો આ એ ઉપ છે એ પણ અર્થ સૂચવે છે. ઉપમંત્રી, ઉપાંગ. ઘણા બધા શબ્દો એવા હોય છે કે જો આપણે એની સંધિ છોડીએ તો આપણને એ પ્રત્યય ખ્યાલ આવે. હવે ઉપાંગ શબ્દ છે તો એની સંધિ આપણે છોડીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે ઉપ પ્લસ અંગ. એટલે અહીંયા કયો પ્રત્યય છે? પૂર્વ પ્રત્યય ઉપ. ત્યારબાદ ઉપયોગ. ઉપસિદ્ધાંત. આવી રીતે આ અર્થયુક્ત ઘટકો જે પૂર્વ પ્રત્યય અહીંયા લખેલા છે એ શબ્દમાં જ્યારે જોડાય છે ત્યારે એમાં કંઈક ફેરફાર કરે છે, એ રીતે સુધારો વધારો કરે છે, એ રીતે જોડાતા હોય છે. ત્યારબાદ ઉત એ પૂર્વ પ્રત્યય છે, એનું ઉદાહરણ જોઈએ તો ઉત્કંઠા. ઉત્કંઠા શબ્દમાં તો અડધો છે. ત્યારબાદ ઉદ્યમ. અહીંયા આપણે શબ્દની સંધિ છોડીએ ત્યારે ખ્યાલ આવે ઉત પ્લસ ધમ. અહીંયા ઉલ્લેખ. ઉલ્લેખ શબ્દ છે એની આપણે સંધિ છોડીએ છીએ ઉત પ્લસ લેખ. એ રીતે છૂટી પડતી હોય એટલે ઉત એ પૂર્વ પ્રત્યય છે.
ત્યારબાદ સુ એ પૂર્વ પ્રત્યય છે. પુત્રની આગળ જો આપણે સુ લગાડીએ છીએ તો સુ એ પૂર્વ પ્રત્યય છે. અહીંયા કુ લગાડીએ છીએ તો કુ પૂર્વ પ્રત્યય છે. સુ એ સારાના અર્થમાં છે, જ્યારે કુ એ ખરાબના અર્થમાં છે. બીજું ઉદાહરણ સુદ્રઢ. ત્યારબાદ સુદીર્ઘ. દીર્ઘ એટલે કે લાંબુ અને સુ એટલે કે સારું. સુપાત્ર. પાત્ર શબ્દ છે એની આગળ સુ પૂર્વ પ્રત્યય લાગે છે. સુમેળ. સુગંધ. ત્યારબાદ સુરુચિ. આવી રીતે અહીંયા આપણે જે શબ્દો આપેલા છે અહીંયા બધા પુત્ર, દ્રઢ, દીર્ઘ, પાત્ર, મેળ, ગંધ, રુચિ એ બધાની આગળ આપણે જોઈ શકીએ છીએ કે સુ પૂર્વ પ્રત્યય લાગેલો છે. અને જ્યારે આ પ્રત્યય લાગ્યો છે ત્યારે એ બધા શબ્દોના અર્થમાં ફેરફાર કરી દે છે, એનો અર્થ બદલી જાય છે. અનુ એ પૂર્વ પ્રત્યય છે. અનુકૂળ. અહીંયા અનુકૂળ શબ્દમાં અનુ પૂર્વ પ્રત્યય છે. અનુકરણ. ત્યારબાદ અનુભૂતિ. અનુમતિ. મતિ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ બુદ્ધિ થાય, અને જ્યારે મતિ શબ્દની આગળ અનુપૂર્વ પ્રત્યય લગાડીએ છીએ ત્યારે એ શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. અહીંયા દુ, દુસ અને દૂર એ ત્રણેય પૂર્વ પ્રત્યયો છે. દુસાધ્ય એ શબ્દ બોલીએ છીએ દુસાધ્ય, તો અહીંયા દુસાધ્યમાં દુ પૂર્વ પ્રત્યય લાગેલો છે. ત્યારબાદ દુષ. દુષ્કાળ. દુષ્કાળ શબ્દમાં દુષ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. ત્યારબાદ દુર્જન. દુર્જન અહીંયા જે રેફ છે એ અર્ધચંદ્રાકાર ચિહ્ન છે, એ રન ઉચ્ચારણ કરે છે. આપણે ધ્વનિ શ્રેણીમાં પણ જોયું હતું કે જે જ વ્યંજન પહેલા રનો ઉચ્ચાર થાય છે ત્યારે એ અર્ધચંદ્રાકાર ચિહ્ન થયું, પરંતુ જો રનો ઉચ્ચાર એ વ્યંજન પછી થતો હોય તો આડી રેખા કરીને લખાતો હોય છે. આપણે એ ધ્વનિ શ્રેણીમાં જોયું હતું. અહીંયા દુર્જન શબ્દ છે એનો ઉચ્ચાર કરીએ છીએ તરત ખ્યાલ આવે છે કે દૂર પ્લસ જન, સંધિ છૂટી પાડી જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે કયો પ્રત્યય લાગેલો છે. દૂર પ્લસ જન, તો દૂર એ પૂર્વ પ્રત્યય દુર્જન શબ્દની અંદર લાગેલો છે. બીજા ઉદાહરણ જોઈએ તો દુષ્પ્રાપ્ય. દુષ્પ્રાપ્ય શબ્દ છે એની પણ સંધિ છૂટી પાડીએ દુષ પ્લસ પ્રાપ્ય, તો ત્યારે એની આગળ દુષ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. દુષ્કર્મ. દુષ્કર્મમાં દુષ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. દુર્ગમ. દુર્ગમ શબ્દ છે એમાં દૂર પૂર્વ પ્રત્યય લાગેલો છે. આવી રીતે દુ, દુષ અને દૂર આ ત્રણેય પૂર્વ પ્રત્યયોના ઉદાહરણો આપણે જોયા. ત્યારબાદ ની, નિસ અને નિર આ ત્રણેય જે પૂર્વ પ્રત્યય છે એ નહીંના અર્થમાં વપરાતા હોય છે. નિશબ્દ. નિશબ્દ એ પૂર્વ પ્રત્યય ની છે. ત્યારબાદ નિસત્વ. નિસત્વ. નિશસ્ત્ર. નિશુલ્ક. નિસહાય. આ બધા જે ઉદાહરણ જોયા છે એમાં બધામાં પૂર્વ પ્રત્યય ની આવે છે. ત્યારબાદ નિસ. નિસ પૂર્વ પ્રત્યય છે એના ઉદાહરણ જોઈએ તો નિશ્ચેતન.
નિશ્ચલ. અહીંયા બે શબ્દોમાં નિસ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. જેનામાં ચેતન નથી એને આપણે નિશ્ચેતન કહીએ. જે ચલતું નથી, જે સ્થિર છે, ટૂંકમાં જે સ્થિર હોય છે એને આપણે નિશ્ચલ કહીએ છીએ. તો નિસ, નિ અને નિહિ એ ત્રણેય જે પૂર્વ પ્રત્યય છે નહીંના અર્થમાં વપરાતા હોય છે. ત્યારબાદ નિર. નિર જે પૂર્વ પ્રત્યય છે એ નિર્મળ શબ્દ છે. એમાં મની આગળ જ રનો ઉચ્ચાર થઈ જતો હોય છે એટલે એ રેફ કરીને અર્ધચંદ્રાકાર કરીને એ લખાતો હોય છે ર. પછી નિર્દોષ. નિર પ્લસ દોષ સંધિ છૂટી પાડી એટલે તરત ખ્યાલ આવે કે આમાં કયો પ્રત્યય લાગેલો છે. નિરંકુશ. નિર પ્લસ અંકુશ. નિર એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. નિરાશ. નિરાશ શબ્દ છે એમાં નિર એ પૂર્વ પ્રત્યય છે. નિર પ્લસ આસ. નિરાશ્રય. નિર પ્લસ આશ્રય જેને આશ્રય નથી તે. નિરુત્તર. નિર પ્લસ ઉત્તર. નિરાહાર. નિર પ્લસ આહાર. આ રીતે અહીંયા ની, નિસ અને નિર એ ત્રણેય પૂર્વ પ્રત્યયોના ઉદાહરણો જોયા. ત્યારબાદ પ્રત્યય છે વી. વી પ્રત્યય જે છે એ વિરોધના અર્થમાં પણ વપરાતો હોય છે અને વિશેષનો અર્થ પણ સૂચવતો હોય છે. અહીંયા જોઈએ કે વિકેન્દ્રિત. કેન્દ્રિત શબ્દ છે એની આગળ વી પૂર્વ પ્રત્યય લાગેલો છે. વિસર્જન. સર્જન શબ્દનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ બનાવીએ તો વિસર્જન. એ રીતે અહીંયા વિરોધના અર્થમાં છે. વિધર્મ. ધર્મ તો વિધર્મ આપણે વિરુદ્ધાર્થી બનાવતા હોઈએ છીએ. વિદેશ. દેશ તો વિદેશ. એ રીતે આ બધા શબ્દો વિરોધના અર્થમાં છે. ત્યારબાદ વિશિષ્ટના અર્થમાં આપણે જોઈએ તો જે વિશેષ અર્થ સૂચવતા હોય છે વિશિષ્ટ. એ વિશેષ અર્થ સૂચવે છે. શિષ્ટ તો વિશિષ્ટ. ખ્યાત તો વિખ્યાત. આ રીતે એ વિશેષ અર્થ સૂચવતા હોય છે. ઘણી બધી વખત એવા શબ્દો પણ હોય છે કે જે આપણે સંધિ છોડીએ છીએ તો જ ખબર પડે કે આમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે કે પર પ્રત્યય છે, અને એ પૂર્વ પ્રત્યય છે તો પણ કયો પ્રત્યય છે. તો એવા શબ્દો આપણે સંધિ છોડીએ ત્યારે જ ખ્યાલ આવતો હોય છે. એવા શબ્દો જોઈએ તો વ્યાકુળ. વ્યાકુળ શબ્દ જે છે આ વ્યાકુળ શબ્દ છે તો એની સંધિ છૂટી પાડીએ ત્યારે ખબર પડે વી પ્લસ આકુળ. આવી રીતે અહીંયા પૂર્વ પ્રત્યય વી છે. ત્યારબાદ વ્યર્થ. વ્યર્થ શબ્દ છે તો વી પ્લસ અર્થ. વ્યાપાર. વ્યાપાર શબ્દ છે તો ખ્યાલ એમાં ન આવે કે આમાં કયો પ્રત્યય લાગેલો છે, પણ જો તમે સંધિ છૂટી પાડીને મનમાં જોઈ જુઓ તો ખ્યાલ આવી જાય કે આમાં પૂર્વ પ્રત્યય વી છે. વી પ્લસ આપાર. વ્યસ્ત. વી પ્લસ અસ્ત. વ્યવહાર. આ બધા જે શબ્દો છે એમાં પણ પૂર્વ પ્રત્યય વી લાગેલો છે. ત્યારબાદ પ્રત્યય છે પરી. પરી જે છે એ ચારે બાજુ ના અર્થમાં પણ વપરાતો હોય છે. પરિક્રમા શબ્દ છે તો એમાં પૂર્વ પ્રત્યય પરી છે. પરિગ્રહ. પરિજન. પરિણામ.
આ બધા શબ્દોમાં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્વ પ્રત્યય પરી છે. પરિણીત, પરિભાષા, પરિમાણ, પરિવર્તન, પરિવેશ, પરિશ્રમ, પરિસર, પરિબળ. અહીંયા ઘણા બધા આપણે શબ્દો જોયા. પરિક્રમા, પરિગ્રહ, પરિજન, પરિણામ, પરિણીત, પરિભાષા, પરિમાણ, પરિવર્તન, પરિવેશ, પરિશ્રમ, પરિસર ને પરિબળ. આ બધા શબ્દોમાં પરી એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. પરિણામ અને પરિમાણ આ બંનેના અર્થમાં ફેરફાર છે, એ આપણને ખ્યાલ આવે છે. પરિમાણ એ એક માપ દર્શાવે અને પરિણામ એટલે આપણે જે પરિણામ જે ગુણાંકન દર્શાવતું હોય છે આપણે એને પરિણામ કહીએ છીએ. તો બંને અલગ વસ્તુ છે. ત્યારબાદ પ્રતિ એ પૂર્વ પ્રત્યય, પ્રતિકૃતિ, પ્રતિસાદ, પ્રતિલિપિ, પ્રતિબિંબ, પ્રતિસ્પર્ધા, પ્રતિકૂળ. જો આપણે અનુકૂળ શબ્દ લખીએ તો એમાં અનુ એ પૂર્વ પ્રત્યય લાગે છે, પરંતુ પ્રતિકૂળ એવો શબ્દ લખીએ છીએ પ્રતિ એ પૂર્વ પ્રત્યય છે. આવી રીતે એ શબ્દમાં પૂર્વ પ્રત્યય પ્રતિ લાગે છે, જ્યારે અનુકૂળ શબ્દમાં અનુ એ પૂર્વ પ્રત્યય લાગે છે. ત્યારબાદ અધિ. અધિ એ પૂર્વ પ્રત્યય છે. એનું ઉદાહરણ જોઈએ તો અધિનિયમ, ત્યારબાદ અધિપતિ. અહીંયા નિયમ શબ્દ છે એની આગળ અધિ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. પતિ શબ્દ છે એની આગળ અધિ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. ઉપરના અર્થમાં એ સૂચવતો હોય છે. ત્યારબાદ અભિ એ પૂર્વ પ્રત્યય છે. માન શબ્દ છે એમાં અભિ પૂર્વ પ્રત્યય લગાડીએ છીએ. અહીંયા માન શબ્દ છે એની આગળ અભિ એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. અભિરુચિ, અભિજ્ઞાન, અભિપ્રેત, અભિનવ. અહીંયા શબ્દો જોયા. માન શબ્દની આગળ અભિપૂર્વ પ્રત્યય લાગે છે. રુચિ શબ્દની આગળ અભિપૂર્વ પ્રત્યય લાગેલો છે. જ્ઞાન શબ્દની આગળ અભિપૂર્વ પ્રત્યય છે. પ્રેત શબ્દની આગળ અભિનવ. આ બધામાં પૂર્વ પ્રત્યય અભિ લાગેલો છે. ત્યારબાદ બિન જે પૂર્વ પ્રત્યય છે એ નહીંના અર્થમાં વપરાતો હોય છે. બિનજરૂરી. જરૂરી એ શબ્દ છે એની આગળ બિન જ્યારે પૂર્વ પ્રત્યય લગાડીએ છીએ ત્યારે નહીંના અર્થમાં વપરાતો હોય છે. જેની જરૂર નથી તે બિનજરૂરી. બિનઅનુભવી, બિનઅનુભવી જેને અનુભવ નથી તેને આપણે શું કહીએ? બિનઅનુભવી. એટલે નહીંના અર્થમાં વપરાતો હોય છે. બિનશરતી, બિનઆવડત. અહીંયા શબ્દ જરૂરી, અનુભવી, શરતી, આવડત એ બધા શબ્દોની આગળ પૂર્વ પ્રત્યય બિન લાગેલો છે. ત્યારબાદ અવ એ પૂર્વ પ્રત્યય છે. કૃપા શબ્દ છે
એની આગળ આપણે પૂર્વ પ્રત્યય લગાડીએ છીએ તો એનો અર્થ બદલી જતો હોય, ફેરફાર કરતો હોય છે. અવગણના પ્રત્યયો જે છે એ શબ્દના અર્થમાં ફેરફાર કરતા હોય છે. ગણના શબ્દ છે એને આપણે પૂર્વ પ્રત્યય અવ લગાડીએ છીએ તો એમાં ફેરફાર થઈ જાય. અવગણના, અભાવ એ અપૂર્વ પ્રત્યય છે. ભાવ શબ્દની આગળ અપૂર્વ પ્રત્યય લગાડીએ છીએ કે અભાવ, એના અર્થ બદલી જતો હોય છે. વિવેક શબ્દ છે તો અવિવેક, અર્થમાં ફેરફાર થઈ જાય. અવિવેક. અહીંયા આપણે બે શબ્દો જે છે ભાવ અને વિવેક, એ બંને શબ્દોમાં જો આપણે અપૂર્વ પ્રત્યય લગાડીએ છીએ એટલે એમાં ફેરફાર થતો હોય છે. ત્યારબાદ અણ એ પૂર્વ પ્રત્યય છે. અણ પૂર્વ પ્રત્યય અણગમો, અણઘડ. ત્યારબાદ ક પૂર્વ પ્રત્યય ક છે. કુ અને ક બંને પૂર્વ પ્રત્યયો છે. કજાત, કપૂર, કવેળા, આ બધા શબ્દોમાં પૂર્વ પ્રત્યય ક લાગેલો છે. ત્યારબાદ વણ એ પૂર્વ પ્રત્યય. વણ જોઈતું, પછી વણ માગ્યું, એ પણ નહીંના અર્થમાં છે. વણ પૂર્વ પ્રત્યય. ત્યારબાદ ગેર. ગેર જે પૂર્વ પ્રત્યય છે એ આપણે વિરુદ્ધી શબ્દ બનાવવા માટે વાપરતા હોઈએ છીએ. ગેરફાયદો, વિરોધી શબ્દ બનાવવો હોય ત્યારે આ ઉપયોગમાં લેવાતો હોય છે. ફાયદો તો ગેરફાયદો, કાનૂની તો ગેરકાનૂની, હાજર તો ગેરહાજર. આ રીતે આપણે વિરોધી શબ્દ બનાવતા હોઈએ છીએ. એમાં ગેર પૂર્વ પ્રત્યય લાગતો હોય છે. ત્યારબાદ બદ એ પૂર્વ પ્રત્યય છે. બદનામ, અહીંયા પૂર્વ પ્રત્યય બદ લાગેલો છે. બદ ઈરાદો, એ ખરાબના અર્થમાં આ પૂર્વ પ્રત્યય ઉપયોગમાં લેવાતો હોય છે. ત્યારબાદ બે એ પૂર્વ પ્રત્યય છે. બે જવાબદાર, અહીંયા પૂર્વ પ્રત્યય બે છે, શબ્દની આગળ લાગે છે. બેકાર. ત્યારબાદ પ્ર જે પૂર્વ પ્રત્યય છે એ આગળના અર્થમાં ઉપયોગમાં લેવાતો હોય છે. પ્રપૌત્ર, પ્રપિતામહ. ત્યારબાદ ના પૂર્વ પ્રત્યય છે. નાપસંદ, નાલાયક, એ નહીંના અર્થમાં ઉપયોગમાં લેવાતો હોય છે. જે લાયક નથી તેને આપણે નાલાયક કહીએ છીએ. આ રીતે આ પૂર્વ પ્રત્યય ઉપયોગમાં લેવાતો હોય છે. અતિ જે પૂર્વ પ્રત્યય છે એને આપણે જ્યારે સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. અત્યાચાર શબ્દ છે, અતિ પ્લસ આચાર, એ રીતે સંધિ છૂટી પાડીએ ત્યારે ખ્યાલ આવે કે અહીંયા અત્યંત શબ્દ છે. અતિ પ્લસ અન, આ રીતે પૂર્વ પ્રત્યય અતિ લાગેલો છે. ત્યારબાદ અપ. અપ જે પૂર્વ પ્રત્યય છે અપમાન શબ્દમાં લાગેલો છે. અપકીર્તિ, અહીંયા જે શબ્દ છે કીર્તિ અને માન, એ બંને શબ્દની આગળ પૂર્વ પ્રત્યય અપ લાગેલો છે. તો અહીંયા આપણે જે પૂર્વ પ્રત્યય જોયા કે પૂર્વ પ્રત્યય જે છે એ અર્થયુક્ત ઘટક છે અને જ્યારે શબ્દની સાથે જોડાય છે ત્યારે શબ્દમાં કંઈક ફેરફાર કરે છે, કંઈક સુધારો વધારો કરે છે. જો આપણે આટલા પ્રત્યય યાદ રાખીએ અને એ કઈ રીતે આગળ લાગેલો છે જોઈએ તો આપણે 1 માર્ક્સના પ્રશ્નમાં બોર્ડની પરીક્ષામાં
પ્રત્યય પૂછાતો હોય છે એટલે આપણે સરળતાથી આવડી જાય. બરાબર છે.